હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે મસ્ત એવો ગાજરનો હલવો બનાવીશું। તો ગાજરની સીઝન શિયાળામાં એકદમ સરસ આવે છે અને ગાજર પણ ભરપૂર પ્રમાણમાં મળી જાય છે। તો આજે આપણે ગાજરનો હલવો બનાવીશું। ગાજરના હલવા બનાવવા માટે આપણે આ દેશી ગાજર લઈ લીધા છે। દેશી ગાજરને આપણે બરાબર છીણી લેશું અને તેની બધી જ છાલને આપણે ઉતારી લેશું અને તેનો આગળનો અને પાછળનો ભાગ કાઢીને હવે આપણે બધા જ ગાજરને આવી રીતે છીણી લેશું। ત્યારબાદ ગાજરને આપણે ખમણી લેશું। તો ખમણ માટે આપણે એકદમ જાડું જ ખમણ રાખવાનું છે, જેથી કરીને આપણે મોટી જારીથી તેને ખમણશું। તો આવી રીતે આપણે ગાજરને ફેરવતા જઈને તેને ખમણી લેશું અને તેનો વચ્ચેનો ભાગને આપણે સાઈડમાં કરી દેશું। આવી રીતે આપણે બધા જ ગાજરને ખમણી લેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ગાજરનો છીણ પણ એકદમ સરસ મોટું મોટું ખમણાઈ ગયું છે। આવી રીતે બધા જ ગાજરને તૈયાર કરી લેશું। ત્યારબાદ આપણે ગેસ ઓન કરીને એક પેન ગરમ થવા મૂકી દઈશું। આ પેનમાં એક મોટા ચમચા જેટલું ઘી એડ કરશું। ઘી ગરમ થાય ત્યારબાદ આ ગાજરના છીણને આપણે તેમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું। બધા જ છીણને એડ કરીને આપણે તેને 1 થી 2 મિનિટ સુધી ઘીમાં સાંતળી લેશું। આવી રીતે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ગાજરને થોડીવાર માટે ઘીમાં સાંતળશું, જેથી કરીને એકદમ સરસ ઘીમાં સાંતળાઈ જાય આપણું મસ્ત એવું છીણ। ત્યારબાદ આપણે તેમાં દૂધ એડ કરીશું। એકદમ સરસ ગાજરનો કલર બદલાય અને એકદમ સરસ સાંતળાઈ જાય ઘીમાં ત્યારબાદ આપણે તેમાં દૂધ એડ કરીશું। તમે જોઈ શકો છો આપણો ગાજરનો કલર એકદમ સરસ બદલાઈ ગયો છે અને અધકચરું ગાજર ચડી પણ ગયું છે। તો હવે તેમાં આપણે 1 વાટકા જેટલું દૂધ એડ કરીશું। દૂધ આપણે મલાઈવાળું જ લઈ લેશું। ત્યારબાદ ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। મિક્સ કરીને આપણે હવે તેમાં થોડીવાર માટે દૂધમાં જ આપણે આ ગાજરને પાકવા દેશું। 2 થી 3 મિનિટ જેટલું આપણે ઢાંકણ ઢાંકીને તેને દૂધમાં જ આપણે પાકવા દેશું। ત્યારબાદ ફરીથી આપણે તેને ચેક કરી લેશું। એકદમ સરસ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેશું। તો હજી દૂધનો ભાગ છે તો ફરીથી તેને આપણે પાકવા દેશું અને હલાવીને બરાબર મિક્સ કરી લેશું। એકદમ સરસ દૂધ બળી જાય ત્યારબાદ અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું। ખાંડ તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો। તમે જેટલું ગળ્યું ખાતા હોય તેટલી ખાંડ તમે લઈ શકો છો। હવે તેને ફરીથી બરાબર મિક્સ કરી લેશું અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી ફરીથી તેને પાકવા દેશું। તો એકદમ સરસ ખાંડનું પાણી બળી ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચા જેટલી દૂધની મલાઈ એડ કરી દેશું। મલાઈ ઓપ્શનલ છે, જો તમે મલાઈની જગ્યાએ માવો પણ લઈ શકો છો। મેં અહીંયા દૂધની મલાઈ લીધી છે। હવે તેને ફરીથી બરાબર મિક્સ કરીને ફરીથી 1 થી 2 મિનિટ સુધી તેને હલાવતા રહેશું। તો તૈયાર થઈ ગયો છે મસ્ત એવો આપણો ગાજરનો હલવો। તો હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી ઇલાયચી પાવડર, બદામની કતરણ એડ કરીને હવે તેને આપણે સર્વ કરીશું। તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો ગાજરનો હલવો દેખાઈ રહ્યો છે અને એકદમ ઘી પણ છૂટું પડી ગયું છે। તો આ હલવો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ ગાજરનો હલવો ગરમા ગરમ ખૂબ જ ખાવાની મજા આવે। તો તમે પણ આ હલવો કેવો લાગ્યો તે કમેન્ટ જરૂરથી કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ મિત્રો।